नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मखाती टीका कळश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકાર ચાલે છે। બંધ અધિકારમાં ગાથા 258 પછીથી કળશ 170 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। કળશ 170 માં એ વાત આવી કે જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ એમ જાણવું। આ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે તે અધ્યવસાય જ મિથ્યા છે, એ વિપરીત છે અને એ મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે। હવે આ કળશમાં જે વાત આવી એના પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાં આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એ વાત કહે છે। તો ગાથા 259 એમાં અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એ વાત કરવામાં આવી છે। એસા તુ યા મતિસ્તે દુઃખિત સુખિતાન કરોમિ સત્વામિતિ એસા તે મૂઢમતિ શુભાશુભમ બધ્નાતિ કર્મ। ગુજરાતીમાં ગાથા લઈએ। આ બુદ્ધિ જે તુજ દુઃખિત તેમ સુખી કરું છું જીવને તે મૂંઢમતી તારી અરે શુભ અશુભ બાંધે કર્મને। તારી આ બુદ્ધિ કેવી બુદ્ધિ કે દુઃખી તેમ સુખી હું બીજાને કરું એ તારી મૂંઢમતી છે અને એ શુભ ને અશુભ કર્મબંધનું કારણ છે। ગાથાના અર્થમાં કહે છે કે તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું તે યા એશા મતિ તું સત્વાન દુઃખિત સુખિતાન કરોમિ ઇતિ તે આ તારી મૂંઢ બુદ્ધિ જ મોહ સ્વરૂપ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે। એશા તે મૂંઢમતી શુભાશુભમ કર્મ બધ્નાતિ। જે આ બુદ્ધિ છે કેવી બુદ્ધિ છે તારી કે હું જીવોને સુખી દુઃખી કરું છું એવી આ બુદ્ધિ છે એ તારી મૂંઢ બુદ્ધિ છે, એ મોહ રૂપ બુદ્ધિ છે અને એ શુભ અને અશુભ બંને પ્રકારના કર્મને બાંધનારી છે, એટલે એવા કર્મનો બંધ કરનારી છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે પરજીવોને હું અણું છું, નથી અણતો, દુઃખી કરું છું, સુખી કરું છું એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યા દ્રષ્ટિને છે તે જ અધ્યવસાય પોતે રાગ આદિ રૂપ હોવાથી તેને એટલે કે મિથ્યા દ્રષ્ટિને શુભાશુભ બંધનું કારણ છે। મિથ્યા દ્રષ્ટિને કર્મનો બંધ પડે છે એ આ રાગ રૂપ અધ્યવસાયને કારણે જ પડે છે। આ જે અધ્યવસાય છે એ રાગ રૂપ છે,
એ અજ્ઞાનમય છે અને એ બંધનું કારણ છે. કેવો અધ્યવસાય છે કે પરના કામો હું કરી શકું છું, પરને હું સુખી કરી શકું છું, પરને હું દુઃખી કરી શકું છું, પરને હું બચાવી શકું છું, પરને હું હણી શકું છું. એવો અજ્ઞાનમય ભાવ, એવો અજ્ઞાનમય અધ્યવસાય એ મિથ્યાત્વ છે અને એવો ભાવ છે એ પોતે રાગાદિરૂપ છે, એટલે બંધનું કારણ છે. જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય, મિથ્યા માન્યતા સહિત હોય, જે પરિણામ થાય, જીવનું જેવું પરિણમન થાય, એ પરિણમન એવા ખોટી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા સહિત હોય, અથવા તો સ્વ પરના એકત્વ સહિત હોય, સ્વ અને પરમાં એકતા બુદ્ધિ સહિત જો એવા પરિણામ હોય તો એ બધા અધ્યવસાય એ મિથ્યાત્વ છે અને એ સાથે રહેલા ભાવ એ આત્માના ભાવ નથી, એ વિભાવ છે. એટલે એવા વિભાવ હોય એ પરિણામ પણ અધ્યવસાય છે. એટલે આવા અધ્યવસાય જે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, વિભાવ છે, એ બંધનું કારણ છે. ભાવાર્થમાં પંડિતજીએ કહ્યું કે મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. આપણે એ બધો વિસ્તાર એમના પ્રવચનમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 101, ગાથા 259 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છે. ભગવાન આત્મા કેવો છે, આત્માનું કેવું સ્વરૂપ છે, એ વાત ગુરુદેવ વારંવાર આપણને સમજાવે છે. દરેક ગાથા વખતે આ મૂળ વાત આપણને સમજાવી છે કે ભગવાન આત્મા આવો છે એમ તમે પહેલા સ્વીકારો અને પછી જુઓ કે બીજી બધી વાત એને કઈ રીતે લાગુ પડે છે. એટલે પહેલી વાત જ્યારે આ સ્વીકારીએ કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છે, આવો સ્વીકાર થાય, એ જગ્યાએ ઉભા રહીને આપણે જોઈએ ભગવાન આત્માને આવો જાણીને જો વિચાર કરીએ, જોઈએ તો બધું સહેલું થઈ જાય છે. પછી ક્યાંય વિપરીતતા રહેતી નથી, ક્યાંય ઊંધી માન્યતા રહેતી નથી, બધું સહેલાઈથી સમજાઈ જાય છે. ગુરુદેવ હંમેશા પહેલા આત્માના જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપની વાત કરે છે અને પછી એ ગાથાની વાત કરે છે. એટલે કેટલું બધું સહેલું થઈ જાય છે કે ભગવાન આત્મા આવો નિત્ય છે. એમ નથી કે એ પહેલા નહોતો અથવા તો પછી હશે કે પછી નહીં હોય કે એવી કોઈ વાત નથી. એ નિત્ય છે. ત્રિકાળ ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ નિરંજન એક જ્ઞાન સ્વભાવી વસ્તુ છે અને એમાં એવા ભગવાન આત્માની અંદર આ હું પરને હણું કે હું પરને ન હણું, હું પરને બચાવું કે હું એને અભયદાન આપું કે જા હવે તને બીજા ન હણે, હું તને બચાવું છું અને હું પણ તને અભયદાન આપું છું, હું તને નહીં મારું. પહેલાના વખતમાં રાજાઓ એવા અભયદાન આપતા કે જા તારે જ્યાં જવું ત્યાં ચાલ્યો જા, હું તને અભયદાન આપું છું, હું તને નહીં મારું. અરે ભાઈ, આ બધી શું વાત છે? જે તું કરી નથી શકતો એના અભિમાન કરે છે.
આ બધું અજ્ઞાનમય છે. ગુરુદેવ કહે છે કે આ હું પરને હણું ને ન હણું એવો જે અજ્ઞાનમય રાગ દ્વેષ મોહના પાપ અને પુણ્યના પરિણામ થાય તે એ મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. આવા બધા ભાવ, આવા વિકલ્પ અને એને કારણે થતા જે પરિણામ એ અજ્ઞાનમય પરિણામ છે. એમાં તો રાગ દ્વેષ મોહ બધું આવી જાય છે. એવા રાગ દ્વેષ મોહના પરિણામ જે પાપ અને પુણ્યના બંધનું કારણ છે એ ભાઈ તને ન હોય. તું તો ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છો ને, એટલે તને આ બધું છે જ નહીં કે હું પરને હણું ને ન હણું. એ બધો અજ્ઞાનમય ભાવ તારો હોય નહીં. એ રાગ દ્વેષ મોહના ભાવ છે. એવા પરિણામ છે અને એ પરિણામ કાંઈ જીવના હોય નહીં. કેટલું સરસ રીતે સમજાવી દીધું કે તું કોણ છે એનો વિચાર કર એટલે બધું સહેલું થઈ જાય. આ બધા પરિણામ તારા છે એવો તને મનમાં ક્યાંક ઊંડે ઊંડે પણ ભાવ હોય ને તો એ ખસી જશે. એક જ વાતનો વિચાર કર કે તું કોણ છો. તું સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છો. આવું વિચારીશ તો પછી તને આ વિભાવ ભાવ, વિકારી ભાવ, રાગ દ્વેષ મોહ ના પરિણામ આ બધું કંઈ તને સારું લાગશે નહીં. એમાં તને એકત્વ પણ થશે નહીં અને એમાં ક્યાંય કોઈ રીતે શંકા પણ નહીં થાય કે મારા પરિણામ છે કે મારા ભાવ છે. એ બધું તારું છે જ નહીં. તું ત્રિકાળ જ્ઞાયક 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 શુદ્ધ ભગવાન આત્મા છો. બસ એ વાતને પહેલા લઈ લે, પછી તારે જે વિચારવું હોય વિચાર, તો બધું સહેલું થઈ જશે કે હું કોણ છું અને હું શું કરી શકું અને હું શું ન કરી શકું, શું મારું છે અને શું મારું નથી. ગુરુદેવે પહેલી જ લીટીથી શરૂઆત કરી અને સમજાવી દીધું. આગળ 102માં પાના ઉપર કહે છે કે અનંત અનંત ગુણોનું ગોદામ પ્રભુ આત્મા છે. તેમાં જેમ જાણગ 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 એટલે કે જ્ઞાન કરવા વાળો ભાવ, જાણગ 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 જાણવા વાળો એવો એક જ્ઞાન સ્વભાવ ગુણ છે. આ જ્ઞાન ગુણ તો છે કે જે હંમેશા જાણવાનું કાર્ય કરે છે. જાણવું 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 એવો જ્ઞાન સ્વભાવ છે. એ એવા ગુણને કારણે છે. એટલે એવો ગુણ છે તેવો જ એક બીજો ગુણ છે. કેવો ગુણ છે બીજો? તો કે કર્તા સ્વભાવ એક ગુણ છે. કર્તા સ્વભાવ એવો એક ગુણ છે, કર્તા ગુણ છે, જે પોતાની શુદ્ધ નિર્મળ વિતરાગી પરિણતિને કરે છે. શું કહ્યું? કે આત્મામાં એક અનંત સામર્થ્યયુક્ત કર્તા નામનો ગુણ છે. જેમ પેલો જ્ઞાન ગુણ છે એટલે જ્ઞાન સ્વભાવ છે, એવી રીતે આ અનંત સામર્થ્યયુક્ત કર્તા નામનો ગુણ છે. એનું એ ગુણનું સામર્થ્ય અનંત છે. એવો આ કર્તા નામનો ગુણ છે એટલે કર્તા સ્વભાવ છે. ભગવાન આત્મામાં જેમ જ્ઞાન ગુણને કારણે જ્ઞાન સ્વભાવ છે, તેમ આ અનંત સામર્થ્ય સહિત કર્તા નામનો ગુણ છે. એને કારણે એને કર્તા સ્વભાવ પણ છે, જે પોતાની નિર્મળ નિર્વિકાર પરિણતિનો કરનારો છે. આ કર્તા સ્વભાવ કેવો છે કે એ પોતાની નિર્મળ વિકાર વિનાની પરિણતિનો, એવા કર્મનો, એવા કાર્યનો એ કરનારો છે. વળી એમાં જેના વડે નિર્મળ નિર્વિકાર રત્નત્રય રૂપ કર્મ નામ કાર્ય થાય એવો કર્મ નામનો પણ ગુણ છે. કર્તા નામનો ગુણ છે અને વળી કર્મ નામનો પણ ગુણ છે. આ કર્મ નામનો ગુણ કેવો છે? કર્મ એટલે કાર્ય, કર્મ નામ કાર્ય કહ્યું છે ને, એટલે કર્મ નામનો ગુણ કેવો છે કે પોતાની નિર્મળ નિર્વિકાર પરિણતિ એવું કર્મ કરનારો જે કર્તા ગુણ છે, એની સાથે આ નિર્વિકાર રત્નત્રય રૂપ કર્મ
પોતાનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ કાર્ય એવું રત્નત્રય રૂપ કર્મ થાય એવો કર્મ નામનો ગુણ છે. એનો કર્તા કોણ છે? ભગવાન આત્મા પોતે છે. કેમ કે એનો એક કર્તા સ્વભાવ છે. કર્તા સ્વભાવ કેમ છે? તો કે એમાં એવો કર્તા નામનો ગુણ છે. એટલે એક અનંત સામર્થ્યયુક્ત કર્તા નામના ગુણને કારણે એનો કર્તા સ્વભાવ છે. જેમ જ્ઞાન સ્વભાવ છે એવો ભગવાન આત્માનો કર્તા સ્વભાવ છે. અને એ પોતાની નિર્મળ નિર્વિકાર પરિણતિનો કરનારો એવો કર્તા છે. અને કરે છે શું કાર્ય કરે છે? જે કાર્ય કરે છે એને કર્મ કહીએ. તો એ શું કર્મ કરે છે? એ પોતાની નિર્વિકાર પરિણતિ, નિર્મળ પરિણતિ કરે છે. અને બીજી વાત સાથે લીધી કે આત્મામાં જેના વડે નિર્મળ નિર્વિકાર રત્નત્રય રૂપ કર્મ કાર્ય થાય એવો કર્મ નામનો પણ ગુણ છે. રત્નત્રય રૂપ કર્મ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રય રૂપ કર્મ નામ કાર્ય થાય એવો કર્મ નામનો પણ ગુણ છે. પોતાના કર્મ નામ કાર્ય થાય એવો આત્મામાં કર્મ નામનો ગુણ છે. અને એનો કર્તા ભગવાન આત્મા પોતે છે, બીજો કોઈ નથી. પરને લઈને એ કર્મ એટલે એ કાર્ય થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી. વસ્તુનો સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ જ નથી. જગતમાં કોઈ પણ દ્રવ્ય છે એનો પણ એ જ પ્રમાણે એવો સ્વભાવ જ નથી કે એના કાર્યો બીજો કોઈ કરે. એટલે અહીંયા વસ્તુનો સ્વભાવ એમ લેવામાં આવ્યું છે. અહીંયા આપણે તો ભગવાન આત્માની વાત કરી રહ્યા છીએ. એટલે પરને લઈને કાર્ય થાય, પરને લઈને કર્મ થાય એ વસ્તુનો સ્વભાવ જ નથી. એટલે ભગવાન આત્માનો પણ એવો સ્વભાવ જ નથી. કોઈ પર આવી અને કંઈ કરી નાખે એવો સ્વભાવ જ નથી. આ સિદ્ધાંતની વાત ગુરુદેવે સમજાવી. ભગવાન આત્માનું સ્વરૂપ પહેલા સમજાવ્યું અને આ સિદ્ધાંતની વાત સમજાવી. અને હજી આગળ પણ વધારે સમજ આપતા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ શુભ રાગના વ્યવહાર રત્નત્રયના પરિણામથી જીવને ધર્મ નામ ધર્મરૂપી કર્મ કાર્ય થાય એમ નથી. પોતાને શું થાય એ પહેલા કહ્યું અને હવે સાથે ને સાથે જે નથી એની પણ વાત કરે છે કે આ શુભ ભાવ, આ વ્યવહાર રત્નત્રયના પરિણામો એ જીવને થાય એમ છે જ નહીં. શુભ રાગના પરિણામ એ વ્યવહાર રત્નત્રયના પરિણામ જીવને ધર્મરૂપી કર્મ થાય એમ છે નહીં. એ કાંઈ આત્માનો ધર્મ નથી, આત્માનું કાર્ય નથી. પણ એનામાં કર્મ નામનો ગુણ કહો કે શક્તિ કહો, એટલે કહે છે કે એનામાં કર્મ નામનો ગુણ નામ શક્તિ છે, જેને લઈને નિર્મળ ધર્મરૂપી કાર્ય પ્રગટ થાય છે. કર્મની વાત આગળ કરીને પહેલા કર્તાની વાત કરી, પછી કર્મની વાત કરીને એનો અહીંયા વિસ્તાર કર્યો છે કે આત્મામાં આ શુભ ભાવ વ્યવહાર રત્નત્રયના પરિણામથી કાંઈ ધર્મ કાર્ય થતું નથી. ધર્મ કાર્ય કોને કહેવાય? ધર્મ શું છે? કે જે પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવે તે ધર્મ, પોતાના પૂર્ણ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે મોક્ષ માર્ગ, તે જ ધર્મ છે. એટલે એવું ધર્મરૂપી કાર્ય કાંઈ શુભ રાગને કારણે વ્યવહાર રત્નત્રયના પરિણામથી થાય છે એમ નથી. તો થાય છે કઈ રીતે? તો કે આત્મામાં જે કર્મ નામનો ગુણ છે, જે કર્મ નામની શક્તિ છે, તેને લઈને એ નિર્મળ ધર્મરૂપી કાર્ય પ્રગટ થાય છે. અહીંયા કર્મ એટલે પેલા જડ કર્મની વાત નથી. આ જ્ઞાનાવરણ આદિ, દર્શનાવરણીય આદિ એ બધા
કર્મ એની વાત નથી. કર્મ એટલે અહીંયા કાર્ય, અને અહીંયા જે કર્મ નામનો ગુણ છે એની વાત લીધી છે. કર્મ જળ છે એ કર્મ એની વાત નથી. જળ કર્મ કે ભાવ કર્મ એ ભાવ કર્મની પણ વાત નથી, અને પેલા દ્રવ્ય કર્મની પણ વાત નથી. અહીં તો આત્મામાં કર્તા શક્તિની જેમ બેહદ સામર્થ્યવાળી કર્મ નામની એક શક્તિ છે. બે શક્તિ છે. એક કર્તા નામનો ગુણ કહો કે કર્તા નામની શક્તિ છે, અને બીજું કર્મ નામનો ગુણ છે એટલે કે કર્મ નામની પણ શક્તિ છે, જેનાથી નિર્મળ વિતરાગ પરિણતિ રૂપ દશા એટલે ધર્મરૂપી કાર્ય થાય છે. ધર્મરૂપી કાર્ય એટલે પોતાનું મુક્ત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ એની પ્રાપ્તિ થાય છે. એ વિતરાગ પરિણતિ રૂપ દશા છે. એમાં કસાય રહિત વિતરાગ કે પરિણામ થાય છે. એ ધર્મરૂપી કાર્ય થાય છે. આવી વાત છે. પણ વ્યવહાર રત્નત્રયના કારણથી એટલે શુભ ભાવ, વ્યવહાર રત્નત્રયના કારણથી એટલે તો શુભ ભાવ, એવા શુભ ભાવથી કાંઈ નિર્મળ રત્નત્રય રૂપી કાર્ય થાય છે એમ નથી. અશુભ ભાવથી તો ન થાય, પરંતુ શુભ ભાવ વ્યવહાર રત્નત્રયના કારણથી કંઈ આત્માના નિર્મળ પરિણામ થાય છે એમ બિલકુલ નથી. ભગવાન આત્માને જે નિર્મળ પરિણામ થાય છે એ એનામાં રહેલી શક્તિને કારણે થાય છે. અને એ શક્તિ કઈ છે? એક તો એનો કર્તા નામનો ગુણ, અને બીજો એનો કર્મ નામનો ગુણ. એને કારણે એને આવી વિતરાગ પરિણતિ રૂપ દશા થાય છે. એવા નિર્મળ રત્નત્રય રૂપી કાર્ય થાય છે. પરંતુ એમ તો નથી કે શુભભાવને કારણે, વ્યવહાર રત્નત્રયને કારણે એને ધર્મના પરિણામ થાય, એમ તો બિલકુલ નથી. બહુ અભ્યાસ ન હોય, અથવા તો અભ્યાસમાં સાચી સમજ ન હોય, અને પોતાની જાતને પંડિતો કેવડાવતા હોય, એ એમાં વાંધા કાઢે અને કહે કે વ્યવહારથી નિશ્ચય થાય. પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. આત્મજ્ઞાની મહાપુરુષોએ જે વાત કરી છે, સંતોએ જે વાત કરી છે, એ વાતને જેમ છે તેમ સમજવી પડે. પરના કાર્યો આત્મા કરી શકતો નથી, અને પર બીજું આવી અને આત્માના શુદ્ધ પરિણામ કરાવી શકતું નથી. આ બે વાતને બરાબર પકડવાની છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આ દેહ છે એ તો જળ માટી છે, એટલે કે પૂતગળ છે. અને જે દયાદાન ભક્તિ આદિના વિકલ્પ થાય છે, એવા જે ભાવ થાય છે, એ વિભાવ છે. એ સ્વભાવ નથી, પોતાનો ભાવ નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. એનો તો આનંદનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે. એટલે આ જે દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ અને એ સાથે રહેલો શુભભાવ એ કંઈ સ્વભાવ નથી, એ વિભાવ છે, એ વિકાર છે. અને આ શરીર એ જળ પૂતગળ છે. જ્યારે એનાથી જુદો ભગવાન આત્મા તો વિભાવથી પણ જુદો, અને પેલા જળ પૂતગળોથી પણ જુદો એક જ્ઞાયક ભાવ માત્ર ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે. તેમાં જેનાથી નિર્મળ રત્નત્રય રૂપ કર્મ થાય એવો કર્મ નામનો ગુણ આત્મામાં છે. અનંત ગુણની નિર્મળ પરિણતિનું કારણ એવો કર્મ નામનો આત્મામાં ગુણ છે. અનંત ગુણની નિર્મળ પરિણતિનું કારણ એવો કર્મ નામનો આત્મામાં ગુણ છે. નિર્મળ પરિણતિનું કારણ આ કર્મ નામનો ગુણ છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ જે શુદ્ધ ચૈતન્ય પરિણતિ રૂપ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય, શુદ્ધ નિર્મળ પરિણામ થાય,
દયાદાન વ્રત તપના ભાવ એવા પરિણામ એની વાત નથી, પણ ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય પરિણતિ રૂપ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય. એનું કારણ એમાં કર્મ નામનો ગુણ છે. પણ એમ નથી કે આ દયાદાન ભક્તિ આદિ વ્યવહાર રત્નત્રયના શુભ ભાવથી એવા રાગથી એ સ્વભાવ પરિણતિ વિતરાગી પરિણતિ પ્રગટ થાય એમ નથી. આગળ 103 પાના ઉપર કહે છે કે રાગ તો વિભાવ છે, રાગ કાંઈ સ્વભાવ નથી, અને એ સ્વભાવ નથી તેમજ એનાથી કાંઈ સ્વભાવ પ્રગટ થતો નથી. રાગ કંઈ આત્માનો ગુણ નથી કે એનાથી આત્માનું ચૈતન્ય સ્વભાવમય કાર્ય પ્રગટે, એવો એ ગુણ નથી. રાગ કોઈ ગુણ નથી, એ આત્માનો ગુણ નથી કે જે ગુણથી આત્માનું ચૈતન્ય સ્વભાવમય કાર્ય એટલે વિતરાગી પરિણતિ થાય, એવો એ કાંઈ ગુણ નથી. ભલે એ શુભ હોય પણ એ રાગ છે, અને રાગ છે એ તો બંધનું જ કારણ છે. આવી વાત છે. આ વાત બેસાડવી પડશે પ્રભુ. એટલે ગુરુદેવ કહે છે કે એ વાત બેસે કે ન બેસે પણ વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે. જેને વાત બેસાડવી છે એને બેસે છે, અને નથી બેસાડવી તો એ સ્વતંત્ર છે. પણ ગમે ત્યારે એને આ વાત બેસાડવી તો પડશે. ભલે અત્યારે એ સ્વચ્છંદપૂર્વક ગમે તેવા અર્થ કરતો હોય, પણ એને એવું સ્વચ્છંદપણું છોડીને તત્વની વાતને જેમ છે તેમ સમજીને સ્વીકારવી જ પડશે. બાકી અંદર દેહમાં દેહાતીત એટલે દેહથી જુદો એવો ચૈતન્ય મહાપ્રભુ બિરાજમાન છે. તે નિસંદેશ બેસે એવી ચીજ છે. તે નિસંદેશ બેસે તેવી ચીજ છે. કાંઈ એના વિશે સંદેહ થાય નહીં, એનો સ્વીકાર થાય એવી એ ચૈતન્ય મહાપ્રભુ એવી ચીજ છે. એટલે એને ગમે ત્યારે એ વાતને બેસાડવી જ રહી. એક વખત ન સમજાય તો બીજી વાર ન સમજાય તો ત્રીજી વાર, એમ વારંવાર વસ્તુના સ્વરૂપનો અભ્યાસ કરવાથી અને આશંકાઓના સમાધાન મેળવવાથી ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સ્પષ્ટ સમજાઈ જશે. અને સમજાઈ જશે એટલે શ્રદ્ધા થશે. અનુભવ વિનાની એ શ્રદ્ધા આગળ વધતા દ્રઢતા કરતા કરતા નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે ત્યારે એ શ્રદ્ધા સમ્યક થશે, પાકી થશે. પછી એમાંથી કોઈને બદલાવી શકે નહીં. અહીં કહે છે, હું પર જીવોને હણું છું, નથી હણતો, અર્થાંત જીવાડું છું. નથી હણતો એટલે જીવાડું છું. એવો જે મિથ્યા દ્રષ્ટિને અધ્યવસાય છે તે રાગ દ્વેષ મોહ રૂપ હોવાથી તેને બંધનું કારણ છે. કોને બંધનું કારણ છે? એવા મિથ્યા દ્રષ્ટિને. મિથ્યા દ્રષ્ટિને આવો અધ્યવસાય છે એ રાગ દ્વેષ અને મોહરૂપ છે. એટલે એને એ બંધનું કારણ છે, કર્મ બંધનું કારણ છે. કર્મની 148 પ્રકૃતિ એવા બંધ સમયે થયા કરે છે, અને એનું કારણ એનું મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે ત્યારે જ્યારે તે રાગ કે દ્વેષ કે મોહ રૂપે પરિણમે છે તો એને બંધ પડે છે. આ અધ્યવસાય પરને જીવાડવાનો, મારવાનો, સુખી કરવાનો, દુઃખી કરવાનો, પરના કાર્યો કરવાનો, પર સાથે એકત્વ બુદ્ધિ કરવાનો, આ બધો અધ્યવસાય છે એ રાગ દ્વેષ મોહ સ્વરૂપ છે. એટલે એ મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય
પોતાના ગુણ અને પર્યાયથી સ્વતંત્ર છે, એટલે કે એના ગુણ અને એના ગુણના કારણે એનો જે સ્વભાવ છે અને એનું પરિણમન થાય છે એ પર્યાય એ એનું સ્વતંત્ર છે. એમાં કોઈ બીજો હસ્તક્ષેપ કરી શકતો નથી, એમાં કોઈ બીજો ફેરફાર કરી શકતો નથી. એવું દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે પોતે પોતાના ગુણ પર્યાયથી સ્વતંત્ર છે. કોઈ અન્યના ગુણ પર્યાયને કરવા શક્તિમાન નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ કે પર્યાયને કરવામાં કાંઈ શક્તિમાન નથી, કાંઈ કરી શકતું નથી. વળી કોઈ અન્યના પુણ્ય પાપના ઉદયને કરવા કે બદલવા શક્તિમાન નથી. જો જીવ દ્રવ્ય લઈએ તો એક જીવ બીજા જીવના પુણ્ય પાપના ઉદયને કરવા માટે કે એવા પુણ્ય પાપના ઉદયને બદલવા માટે બીજો જીવ શક્તિમાન નથી, એ કરી શકતો નથી. જે જીવે એવા કર્મનું ઉપાર્જન કર્યું છે એની સમીપમાં જ એવા ઉદય આવે એમાં ફેરફાર કરવા માટે કોઈ સમર્થ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાન પણ એવા ફેરફાર કરવા માટે સમર્થ નથી. આ વસ્તુ સ્થિતિ છે. આમ છતાં જો કોઈ એમ માને કે હું આ પરને જીવાડું છું કે આ હું પરને હણું છું, તો તે એનું અજ્ઞાન છે. એને એમ થાય કે ના, આને હણવો નથી, આને હું જીવાડું, એને હું જીવતો રાખું, એને જીવતો રહેવા દઉં ને આને હણું ને પેલાને ન હણું ને એને હું સુખી કરું, અમુકને હું આ રીતે સુખી કરું ને પેલાને હું સજા કરું ને, એવું કોઈ રાજાને મનમાં થાય છે અને એવા એ વિકલ્પોમાં રાચી રહ્યો છે, તો એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. એ ન તો કોઈને હણી શકે છે, કે ન તો કોઈને અભયદાન આપીને જીવાડી શકે છે, કે ન તો કોઈ એને વસ્તુઓ આપીને, સામગ્રી આપીને, ધન સંપત્તિ આપીને સુખી કરી શકે છે, કે ન તો કોઈને સજા કરીને દુઃખી કરી શકે છે. ન તો એ કોઈને ઝેર આપીને મારી શકે છે, કે ન તો કોઈને એ રોગ આપી શકે છે, કે ન તો કોઈનો એ રોગ મટાડી શકે છે. છતાં પણ જો એને એવો મિથ્યા અભિપ્રાય છે તો એ એનું અજ્ઞાન છે, એ મૂંઢતા છે. પરને હણવા જીવાડવાની કે પરને સુખી દુઃખી કરવાની પ્રભુ તારી શક્તિ જ નથી. તું શા માટે નકામો અભિમાનમાં રાચી રહ્યો છે? પરના કાર્ય કરવાનું તારા અધિકારમાં જ નથી, એ તારી સત્તામાં જ નથી. પરની સત્તા ભિન્ન છે, એ સત્તામાં તને કોઈ પ્રવેશ નથી, એટલે એ તારા અધિકારમાં નથી, એ કોઈનાય અધિકારમાં નથી. પરના કાર્યો કરવાનું કોઈનાય અધિકારમાં નથી. તેથી તું એ બધા વિકલ્પ કરે છે, એ વિકલ્પો નકામાના છે, એ મિથ્યા છે, અને એવા વિકલ્પો તને બંધનું કારણ થાય છે. બહુ સરસ રીતે કરુણા કરી અને ગુરુદેવે વાત સમજાવી દીધી. કેટલી સરસ રીતે વાત સમજાવી દીધી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અત્યારે કોઈ પંડિતો કહે છે હું પરને જીવાડું એવો અધ્યવસાય એટલે પરમાં એકત્વ બુદ્ધિ બંધનું કારણ છે, પણ એને જીવાડવાનો ભાવ એ કાંઈ બંધનું કારણ નથી. આવું પણ કેટલાક પંડિતો માને છે, એવો અર્થ કાઢે છે. તો ગુરુદેવ એની સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ એમ નહીં, એ જીવાડવાનો ભાવ છે એ ભાવ પણ શુભ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી, એ શુભ ભાવ છે. શુભ કે અશુભ ભાવ બંને ભાવ વિભાવ છે, અને એ પણ અધ્યવસાય છે, એ પણ કર્મબંધનું કારણ જ છે. એટલે ગુરુદેવ કહે છે, એવા પંડિતને કહે છે કે અરે ભાઈ તું આ શું માને છે ને શું કહે છે? તારી આ માન્યતા કેવી છે? આ તારી બહારની ખાલી પંડિતાઈ તને નુકસાન કરશે. અહીંયા જો ભાઈ આ ચોખ્ખું લખ્યું છે કે એવો જે અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યા દ્રષ્ટિને છે
તે જ અધ્યવસાય પોતે રાગાદિરૂપ હોવાથી તેને એટલે મિથ્યા દ્રષ્ટિને શુભ કે અશુભ બંધનું કારણ છે. આટલું તો સ્પષ્ટ કહ્યું છે. અધ્યવસાય પોતે રાગાદિરૂપ અર્થાત રાગ દ્વેષ મોહરૂપ પુણ્ય પાપરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. જીવાડવાનો શુભ ભાવ છે તો એ પણ બંધનું જ કારણ છે. ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી છે. હવે એમાં કોઈ શંકા કરવા જેવું રહેતું નથી. એવા શુભ ભાવ આપણને અંદરમાં હજી એની રુચિ પડી છે ને એટલે આપણને એમ થાય કે આપણે કાંઈક સારું કાર્ય થતું હોય તેના નિમિત્ત બનીએ. આપણને એવા શુભ ભાવ હોય. આવું બધું જે થઈ રહ્યું છે ને એ બધું મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ ભગવાન આત્માને શોભે નહીં. પોતે જ સિદ્ધ સમાન છે તો પછી પોતાના એવા સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરવા જઈશ તો આ બધી વસ્તુમાંથી તારે બહાર નીકળવું જ રહ્યું. આવા અધ્યવસાયને છોડવા જ રહ્યા પ્રભુ. ગુરુદેવ 104માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે, ભગવાન તું વસ્તુ છો કે નહીં? અનંત અનંત ગુણનું વાસ્તુ એવી તું વસ્તુ છો પ્રભુ. તારી પ્રભુતાની તને ખબર નથી. પણ જેમાં અનંત શક્તિઓ એકપણે વસેલી છે એવો તું અનંત ગુણોનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ ભગવાન આત્મા છો. તને તારું મહાત્મા સમજાયું નથી. તને તારી શક્તિઓનો પરિચય થયો નથી. તને તારી પ્રભુતાની ખબર નથી. ભાઈ, તું સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રણેય કાળે, ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ એવો ને એવો ગુણોનો પિંડ છો, અનંત શક્તિઓનું ધામ છો. એવો ભગવાન આત્મા છો. જેમ ગળપણ સાકરનો સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ તારો સ્વભાવ છે. ગળપણ સાકરનો સ્વભાવ છે. સાકરમાંથી ગળપણ આવ્યા વિના રહેતું જ નથી. સાકરને મોઢામાં મૂકીએ અને ગળું ન લાગે એમ બને જ નહીં. એ એનો સ્વભાવ છે. સાકર ગળી જ લાગે એનો સ્વભાવ છે. એમ પ્રભુ તારો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે. એમાંથી કાઢવું હોય એટલું કાઢ તોય કદી ખૂટે નહીં. એવો આનંદ એમાંથી આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, વરસ્યા જ કરે, પણ એમાંથી કદી ખૂટે નહીં. એવો બેહદ તારો જ્ઞાન આનંદનો સ્વભાવ છે. આવો જ્ઞાન આનંદ રૂપ સ્વરૂપ લક્ષીનો અખૂટ ભંડાર પ્રભુ તું. અને આ દેહમાં અને આ રાગમાં અને આ વિષયોમાં ક્યાં મૂંઝાઈ ગયો? તું આવો જ્ઞાન આનંદ સ્વરૂપ લક્ષ્મીનો અખૂટ ભંડાર, એવું તારું સ્વરૂપ, એવી એ જ્ઞાન આનંદની લક્ષ્મી, એનો તું ભંડાર, એવો ભગવાન આત્મા તું આ જળ એવા દેહમાં, ક્ષણિક એવા દેહની અંદર, પૂતગળના સ્કંધમાં અને આ રાગમાં, શુભ ભાવમાં અને વિભાવમાં અને એવા વિષયોમાં ક્યાં મૂંઝાઈ ગયો? તું ક્યાં એમાં અટવાઈ પડ્યો છો પ્રભુ? તારા સ્વરૂપને જોને, તારા સ્વરૂપની લક્ષ કરને, ધ્રુવનું લક્ષ કરીને ભગવાન આત્માનો અનુભવ કરને. તું એનાથી જુદો છો. એ દેહથી, રાગથી અને વિષયોથી તું ભિન્ન છો. ગુરુદેવ કહે છે, હું સુખી છું એ વાત અધ્યવસાય જવા દે પ્રભુ. એટલે કે આ રાગ, દેહ અને વિષયોથી હું સુખી છું એ વાત, એવો અધ્યવસાય તું જવા દે. તું એ રાગ, દેહ કે વિષયોથી સુખી નથી, પરંતુ તું તો તારા અંદરમાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ અને શાંતિનો ભંડાર છો, માટે તું સુખી છો. એટલે એવો આનંદનો ભંડાર તું પોતે જ છે અને તું એમાં જા. આ બીજાની દયા કરું ને બીજાને દાન દઉં ને બીજાની ભક્તિ કરું એમ રાગનો, એવા શુભભાવનો અભિપ્રાય છોડી દે અને પોતાની દયામાં,
સ્વની દયામાં પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય, પોતાના વિતરાગી સ્વભાવ ભાવે જ પરિણમન થાય એવી પોતાની દયામાં અને એવું પોતાને દાન દેવામાં, જે પોતાની ભક્તિમાં પોતાને લગાવી દે એ જ તારા હિતનો માર્ગ છે, એવા માર્ગે તું જા, એમ ગુરુદેવ કહે છે. અશુભથી બચવા દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો શુભરાગ આવે, પણ એનાથી પોતાનું કલ્યાણ થઈ જાય એ વાત ત્રણ કાળમાં સત્ય નથી. શુભભાવ આવે, મુનિઓને પણ શુભભાવ આવે, સાધક અવસ્થામાં શુભભાવ આવે જ. શુદ્ધ ભાવ તો થોડીક ક્ષણો પૂરતો જ હોય, બાકી વધારે તો શુભભાવ જ હોય. ચોથા ગુણસ્થાનવાળાને શુદ્ધ ભાવ તો ક્યારેક કેટલાક વખતે થોડી ક્ષણ પૂરતો જ હોય, વિશેષતાથી તો એને શુભભાવ જ હોય છે. અને પંચમ ગુણસ્થાને છે ત્યારે પણ ચોથા ગુણસ્થાન કરતા એને શુદ્ધભાવનો સમય અને એવી એકાગ્રતા વિશેષપણે હોય, છતાં પણ વધારે સમય તો એનો શુભભાવમાં જ હોય છે. શુભભાવમાં જ એ વધુ સમય ગાળે છે, એટલે એને શુભભાવ તો આવવાનો જ છે. પણ એ શુભભાવને ધર્મ માનતો નથી, શુભભાવને પોતાનો સ્વભાવ માનતો નથી, એનાથી જુદો પોતે છે. એટલે એવા શુભભાવને શુભભાવ માનીને એને છોડે છે અને શુદ્ધ ભાવને ગ્રહે છે. એને બીજ શુદ્ધ સ્વરૂપનું આલંબન છે, એનો આશ્રય છે. એને શુભભાવનો આશ્રય નથી, પરનો આશ્રય નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એમની ભક્તિનો આશ્રય નથી. એવા ભક્તિના ભાવના આશ્રય એ કાંઈ પોતાના નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરતો નથી. અને એ વાત એ બરાબર સમજે છે. માત્ર કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાનના સ્વરૂપ તરફ જોઈને એણે એ વાતને આત્મસાત કરવાની છે કે એમના જેવું મારું સ્વરૂપ છે. અને એમના જ્ઞાનમાં જ એ વાત આવી છે કે મારું સિદ્ધ સમાન સ્વરૂપ છે. અને પોતાને જ્યારે એવા સિદ્ધ સમાન સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડ્યો છે, ત્યારે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, જેમણે સિદ્ધત્વ પ્રગટ કર્યું છે, એમના જેવી દશા પ્રગટ કરવામાં પોતાનો પુરુષાર્થ કેટલો નબળો પડે છે એનો ખ્યાલ આવે છે. એટલે સહજ રીતે એવા હરિયંત ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ અંદરમાંથી આવે છે, અહો ભાવ આવે છે, મસ્તક ઝૂકી જાય છે. પણ એમ નથી કે એમની ભક્તિ કરતા કરતા એવા શુભરાગ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે, એવું એમને નથી. અને એમ થતું નથી એ વાત એ જાણે છે. ગુરુદેવ પણ એ વાત જાણતા હતા. એ પણ ભક્તિ પણ કરતા હતા, એમને પણ શુભભાવ હતો. આ જુઓ ને, આપણને બધાને સમજાવવાનો કેવો શુભભાવ એમને આવ્યો. કેટલા બધા વર્ષો સુધી એમણે આ પ્રવચનો આપ્યા, કેટલી બધી કરુણા કરી. આ બધો શુભભાવ એ પણ એ જાણતા હતા, છતાં પણ એમને એવો શુભભાવ આવતો હતો. સોનગઢમાં મંદિરમાં ગુરુદેવ પણ ભક્તિ કરતા હતા, એમને પણ એવો શુભભાવ આવતો હતો. જ્યારે સોનગઢના મંદિરમાં સિમંદર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ, એ પ્રસંગે ગુરુદેવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કેટલીય મિનિટો સુધી એમ ને એમ રહ્યા અને આંખમાંથી અશ્રુની ધારા વહી જતી હતી. કેવો અપૂર્વ અહોભાવ સિમંદર પ્રભુ પ્રત્યેનો, કેવો ભક્તિભાવ હતો એમનો. એટલે એમને પણ એ બધું હતું, અને છતાં એ પાછા એ જાણતા હતા કે આ શુભભાવ છે, મારો ભાવ નથી, હું તો ત્રિકાળ જ્ઞાયક 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 છું. એટલે આવો શુભભાવ આવે, અને એવો શુભભાવ આવે છે તો અશુભ ભાવથી બચી શકાય છે. એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો શુભરાગ આવે, પણ એનાથી પોતાનું કલ્યાણ થઈ જાય એ વાત ત્રણ કાળમાં સત્ય નથી.
અહીંયા આ ગાથાની વાત લેતા ગુરુદેવ કહે છે કે હું પરને જીવાડું, હણું, સુખી દુઃખી કરું ઇત્યાદિ જે અધ્યવસાય છે તે અધ્યવસાય પોતે પુણ્ય પાપના ભાવરૂપ રાગ આદિ રૂપ હોવાથી શુભ અશુભ બંધનું કારણ છે. આવો અધ્યવસાય મિથ્યા દ્રષ્ટિને હોય છે અને તેને તે બંધનું જ કારણ છે. જ્ઞાની તો જે દયાદાનનો વિકલ્પ આવે, શુભભાવ આવે તો એના પણ સ્વામી થતા નથી, એના પણ કરતા થતા નથી. એ તો માત્ર એના જાણનાર દેખનાર જ રહે છે, એના જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. આવી વાત છે. તો આ રીતે અહીંયા ગાથા 259 પૂરી થાય છે. હવે અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે, ઠરાવે છે. જો 259ની ગાથામાં અધ્યવસાયને બંધનું કારણ તો કયું, પણ હવે એની દ્રઢતા કરાવે છે કે એ અધ્યવસાય એ બંધના કારણ તરીકે જ છે, એને નક્કી ઠરાવે છે. અને એમ ઠરાવતા ગાથા 260 અને 261 કુંકુંદાચાર્ય ભગવાન કહે છે, દુઃખિત સુખિતાન સત્વાન કરોમી ય દેવમ અદ્યવસિતમ તે તત પાપ બંધકમ વા પુણ્યસ્ય વા બંધકમ ભવતિ. મારયામી જીવયામી વા સત્વાન યદેવમ અદ્યવસિતમ તે તત પાપ બંધકમ વા પુણ્યસ્ય વા બંધકમ ભવતિ. ગુજરાતીમાં ગાથા છે, કરતો તું અધ્યવસાન દુઃખિત સુખી કરું છું જીવને, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. કરતો તું અધ્યવસાન, મારું જીવાડું છું પર જીવને, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે, હું જીવોને દુઃખી સુખી કરું છું, સત્વાન દુઃખિત સુખિતાન કરોમી, આવું જે તારું અધ્યવસાન તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. એવમ યત તે અધ્યવસિતમ તત પાપ બંધકમ વા પુણ્યસ્ય બંધકમ વા ભવતિ. શું કહ્યું? હું જીવોને દુઃખી સુખી કરું છું, આવું જે તારું અધ્યવસાન તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. આગળની ગાથામાં કહે છે કે હું જીવોને મારું છું અને જીવાડું છું, સત્વાન માર્યામી વા જીવયામી, આવું જે તારું અધ્યવસાન તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. એવમ યત્તે અધ્યવસિતમ તત પાપ બંધકમ વા પુણ્યસ્ય બંધકમ વા ભવતિ. શું કહ્યું? હું જીવોને મારું છું અને જીવાડું છું, આવું જે તારું અધ્યવસાન તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. બે ગાથામાં એક સરખી વાત છે. 260ની ગાથામાં એમ લીધું કે હું જીવોને દુઃખી સુખી કરું છું એવું અધ્યવસાન, અને 261ની ગાથામાં એમ લીધું કે હું જીવોને મારું છું અને જીવાડું છું એવું અધ્યવસાન. એ બંને પાપનું અથવા પુણ્ય બંધનું કારણ થાય છે. એ બંને પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. એટલે કે એ પાપનો બંધ જ કરનારું છે અથવા પુણ્યનો બંધ કરનારું જ છે. ફરીથી અહીંયા અધ્યવસાન માટે જે સ્પષ્ટતા કરવામાં આવી હતી ગઈ વખતના સ્વાધ્યાયમાં, એ આપણે લઈએ
અહીંયા ફૂટનોટમાં એ વાત આપી છે કે જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય, સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત હોય અથવા વૈભાવિક હોય એટલે કે વિભાવ ભાવરૂપ હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. મિથ્યા નિશ્ચય કરવો, મિથ્યા અભિપ્રાય કરવો એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે. તો અહીંયા આ બે ગાથાઓ ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા કરી છે એ આપણે લઈએ. ટીકામાં કહે છે કે મિથ્યા દ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. મિથ્યા દ્રષ્ટિને આ અજ્ઞાનમય ભાવ છે ને એવો અધ્યવસાય છે ને એ રાગમય અધ્યવસાય છે. એ અજ્ઞાનથી જન્મતો એટલે અજ્ઞાન છે માટે એવો રાગમય અધ્યવસાય છે. જ્ઞાન હોત તો એ હોત જ નહીં, એટલે અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે. એ અધ્યવસાય પોતે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પછી બંધનું કારણ છે ત્યારે પછી પુણ્ય પાપ રૂપે બંધનું બેપણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો કે આ પુણ્ય બંધનું કારણ શું ને પાપ બંધનું કારણ શું એનો ભેદ ન શોધવો. બેપણું દેખાય છે તો એવા બેપણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો. અર્થાત એમ ન માનવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ કોઈ બીજું છે અને એમાં પડી ન જવું. કારણ કે એક જ આ અધ્યવસાય દુઃખી કરું છું, મારું છું એમ અને સુખી કરું છું, જીવાડું છું એમ બે પ્રકારે શુભ અશુભ અહંકાર રસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ બંનેના બંધનું કારણ હોવામાં કોઈ વિરોધ નથી. આ એક જ અધ્યવસાય છે. ખરેખર એ એક જ પ્રકારના અધ્યવસાય છે. એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ બંનેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી. અધ્યવસાય કેવો છે કે જે પોતે કરી શકતો નથી એની કરવાની માન્યતારૂપ અધ્યવસાય છે. એ રાગમય અધ્યવસાય છે, એ મોહમય અધ્યવસાય છે, એ દ્વેષ ભાવે અધ્યવસાય છે. એટલે એ અધ્યવસાય છે, જ્યારે એને અધ્યવસાય કહ્યો ત્યારે પછી એ અજ્ઞાન રૂપ જ છે અને એ રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ છે. એટલે પછી એમાં શુભ ભાવ કે અશુભ ભાવ અને એને કારણે પુણ્યનો બંધ કે પાપનો બંધ એમાં પડવાની જરૂર નથી. એ અધ્યવસાય પોતે બંધનું કારણ છે તો બંધનું કારણ છે અને એમ માનવામાં ક્યાંય વિરોધ આવતો નથી. કેટલું બધું સ્પષ્ટ કહ્યું. શું કહ્યું કે પુણ્ય રૂપે અને પાપ રૂપે બંધનું બેપણું, આ પુણ્ય અને આ પાપ બંધ એમ બેપણું છે. એવું બેપણું છે, નથી એમ નથી. પુણ્યનો બંધ અને પાપનો બંધ એમ બે પ્રકારના બંધ પડે છે. એટલે એવું બેપણું છે. એટલે એવું બેપણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો. અર્થાત એમ ન માનવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ બીજું છે. એ બંનેના કારણ જે છે તેમાં કોમન જેમ કરીએ તો એક જ વાત નીકળે છે કે બંને એ અજ્ઞાનને કારણે, રાગને કારણે, દ્વેષને કારણે, મોહને કારણે એટલે એવા અધ્યવસાયને કારણે જ છે. પછી એમાં જે ભાવ છે એ વિભાવ ભાવ છે, એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ બંનેમાં મૂળ તો અધ્યવસાય છે એ જ છે. એ જ અહંકાર સહિત છે. અહંકાર રસથી ભરેલ છે. અહંકાર રસથી ભરેલ છે એ વાત અગાઉની ગાથામાં આપણને સમજાવી દીધી છે, એટલે એનો વિસ્તાર આપણે અહીંયા નથી કરતા. અહંકાર રસથી ભરેલ છે એમ શા માટે કે એમાં એને કર્તૃત્વ બુદ્ધિ છે. હું આમ કરું છું, કરી શકું છું એવું અંદરમાં પડ્યું છે. એ અહંકાર છે. એટલે એમાં શુભ કે અશુભ અહંકાર રસથી ભરેલા એ ભલે શુભ છે તો પુણ્યનો બંધ થાય ને અશુભ છે તો પાપનો બંધ થાય એમ હોવા છતાં પણ
એ અધ્યવસાન છે એ જ બંધનું કારણ છે અને એમાં કોઈ વિરોધ આવતો નથી કે અધ્યવસાનથી પુણ્ય અને પાપ બંનેનો બંધ થાય છે. એ વાતને માનવામાં કોઈ વિરોધ આવતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં જીવાડું છું, સુખી કરું છું એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને મારું છું, દુઃખી કરું છું એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. પણ છે તો અધ્યવસાય અને એ અહંકાર રૂપ મિથ્યા ભાવ છે અને એ બંનેમાં છે. તેથી અજ્ઞાનમયપણે બંને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બંનેનું કારણ છે. અજ્ઞાનમય અધ્યવસાય જ પુણ્ય અને પાપના બંધનું કારણ છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આ ગાથા 260 અને 261 ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી છે એના અંશો આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીં સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે